गुड मॉर्निंग। આપણે ચેપ્ટર નંબર 6 છે એનામાં આગળ અભ્યાસ કરીએ। લાસ્ટ ટોપિક જે આપણે ભણ્યા હતા એ લાસ્ટ ટોપિક આપણે ભણ્યા હતા ડીએનએ માંથી જે એમઆરએનનું નિર્માણ થયું અને એમઆરએન છે એ કોષ કેન્દ્રમાંથી કોષરસના રિબોસોમ પર ગયો અને ત્યાં ટ્રાન્સફર આરએનએ દ્વારા કેવી રીતે એમિનો એસિડ ગોઠવાયા અને પ્રોટીન પોલીપેપ્ટાઇડનું નિર્માણ કેવી રીતે થાય છે એની સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા। આજે એક નવો ટોપિક ભણવાનો છે, હ્યુમન जीनोम प्रोजेक्ट। ह्यूमन जीनोम प्रोजेक्ट आ जे प्रोजेक्ट है ह्यूमन जीनोम प्रोजेक्ट એટલે એને HGP તરીકે ઓળખવામાં આવે છે। આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે, કેવી માહિતી છે, શું સમજવાનું છે એ અહીંયા દેખીએ આપણે। તો આપણે એક વાત એક સમજી ગયા છે કે આપણા શરીરની અંદર 23 જોડ રંગસૂત્ર આવેલા છે। આ 23 જોડ રંગસૂત્ર છે એમાં આપણે કીધું કે 22 જોડ દૈહિક રંગસૂત્ર છે અને એક જોડ આપણને લિંગી રંગસૂત્ર છે। લિંગી રંગસૂત્રની અંદર આપણી પાસે XX અને XY રંગસૂત્ર છે। તો એમને એવું કીધું કે રંગસૂત્ર એટલે કોષમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા આપણી પાસે 23 જોડ। હવે એ 23 જોડ રંગસૂત્ર છે તો આપણે ખબર છે કે આપણે રંગસૂત્રને આપણે આ રીતે ડ્રો કે રંગસૂત્ર છે એ રંગસૂત્ર એ જોડમાં હોય। તો આપણે એવું ભણ્યા છે કે રંગસૂત્ર છે એ રંગસૂત્ર જોડમાં હોય તો તેની ઉપર રહેલા જનીનો પણ જોડમાં હોય। આપણે આગલા ટોપિકની અંદર એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ ભણ્યા હતા અને આપણે એક સંકરણના પ્રયોગમાં પણ લખ્યું હતું કેપિટલ TT, બરાબર છે। એટલે રંગસૂત્ર જોડમાં હોય, આપણે એવું લખ્યું હતું કેપિટલ TT, પછી બીજા લખ્યા હતા સ્મોલ TT। તો જો રંગસૂત્ર જોડમાં છે તો જનીનો પણ જોડમાં જ છે। એટલે અહીંયા જે રંગસૂત્ર હશે ધારો કેપિટલ T તો અહીંયા પણ કેપિટલ T જ હશે, બરાબર છે। એટલે રંગસૂત્ર જોડમાં છે તો જનીનો પણ જોડમાં છે એવું આપણે કહી ચૂક્યા છે। તો એમને એવું કીધું કે જો બંને રંગસૂત્ર છે, બંને રંગસૂત્ર પરના જનીનોને માહિતી અલગ અલગ શોધવી એના કરતાં જો હું એક રંગસૂત્ર પરના રહેલા જનીનો છે એ જનીનોનો ક્રમ, જનીનોની ગોઠવણી જો જાણી લો તો બીજાની ખબર પડી જ જાય। એટલે જનીનો છે એ જીનોમ એટલે કે જે માહિતી ડેટાબેઝ, બરાબર છે, એટલે જે ક્રમ છે એ ક્રમ જાણવા માટે એમને જોડમાં નહીં પણ શું કર્યું કે રંગસૂત્ર 23 રંગસૂત્રોનો અભ્યાસ કર્યો। એટલે શું કર્યું કે આપણે જોડમાં નહીં, બંને જોડ સરખા છે એટલે આપણે એક એક રંગસૂત્રને લઈએ, એક એક રંગસૂત્ર લઈએ એટલે 1 થી 22 રંગસૂત્રોનો જનીનો છે એનો અભ્યાસ કર્યો। ઓકે, 1 થી 22 રંગસૂત્રો, પહેલા રંગસૂત્ર પર કયા જનીનો છે, કેવી રીતે ગોઠવણી છે, એમની સિક્વન્સ કેવી રીતે છે, એ બધી માહિતી એમને મેળવી। 1 થી 22 એની એક રંગસૂત્ર પર કેટલા જનીનો, જો દરેક રંગસૂત્ર છે દરેક રંગસૂત્ર પર જનીનની સંખ્યા અલગ અલગ હોય, ક્લિયર। તો એ જનીનોની ગોઠવણી કેવી રીતે છે એની માહિતી મેળવી। 22 રંગસૂત્ર હતા, એકની જાણો એટલે બીજાની ખબર પડી જાય એના પેરની। પછી એમને કીધું 22 તો થઈ ગયા, પછી એમણે કીધું કે એક ક્રોમોઝોમ છે X રંગસૂત્ર છે તો X રંગસૂત્ર પર કયા જનીનો છે એના માટે માહિતી મેળવી। એટલે આ 22 થયા તો આ કયો થયો 23મો રંગસૂત્ર। બીજો રંગસૂત્ર છે Y રંગસૂત્ર છે એ Y રંગસૂત્ર, એ Y રંગસૂત્ર એના પર કયા જનીનો, કેટલા જનીનો છે, સંખ્યા એ બધું જોવું એટલે 24। એટલે એમને રંગસૂત્ર કેટલા રંગસૂત્રોનો અભ્યાસ કર્યો, 24 રંગસૂત્રોનો। આ ધ્યાનમાં રાખજો કે કેટલા રંગસૂત્ર પરનો અભ્યાસ કર્યો, જીનોમ તૈયાર કર્યો। તેમને કીધું કે 1 થી 22 અને 23મો X અને 24મો Y રંગસૂત્ર પરના જનીનોનો ક્રમ એમને શોધ્યો, બરાબર છે। અને આ રીતે જે તૈયાર થયો એને જીનોમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। આપણે જાણીએ છીએ કે જે ડીએનએ છે એ ડીએનએ ને આધારે જ આપણે એકબીજાથી અલગ પડે છે અને ડીએનએ છે એ આનુવંશિકતા લક્ષણ માટે જવાબદાર છે। તો એના માટેની માહિતી માટેનો એક પ્રોજેક્ટ શરૂ થયો અને એ જે પ્રોજેક્ટ છે એને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે, ક્લિયર। આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ બરાબર શરૂ ક્યારે થયો, તેમણે કીધું કે આ જે જીનોમ એટલે શું છે કે વૈજ્ઞાનિકે વિચાર્યું કે રંગસૂત્ર છે તો રંગસૂત્ર
પર જનીનો આવેલા છે, બરાબર છે, ડીએનએની બનેલા છે. તો કેવી રીતે કેટલા જનીનો આવેલા છે? તો એમને પ્રોજેક્ટ શરૂ કર્યો. આપણે શરૂઆતમાં એવું હતું કે રંગસૂત્ર છે, રંગસૂત્રની અંદર જનીનો છે, એ જનીનોની સંખ્યા 80,000થી 1 લાખ છે. પણ જેમ જેમ જેમને સર્ચ કરતા ગયા, સંશોધન કરતા ગયા, ત્યારે છેલ્લે 25,000થી 30,000 જનીનો આવેલા છે એવું નક્કી કર્યું. તો એમને એવું કીધું કે આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ સૌથી મોટો પ્રોજેક્ટ છે, એટલે મેગા પ્રોજેક્ટ છે. અને એમને એવું કીધું કે આપણે 10⁹ બેઝ પેર ધરાવે છે. પછી આપણે કેટલી આ હ્યુમન જીનોમ કેટલા બેઝ પેર ધરાવે છે? બેઝ પેર એટલે જે જોડીઓ છે 3 × 10⁹ બરાબર છે, બિલિયન, બરાબર, બેઝ પેર ધરાવે છે. તેમને એવું કીધું હા હવે આ પ્રોજેક્ટ છે, હવે આ તો જે પ્રોજેક્ટ હશે એ મોટા પાયાનો હશે, એટલે એનો ખર્ચ પણ વધારે હશે, હે ને? તો એ જે ખર્ચ છે તેમને કીધું કે જો મને એક બેઝ પેર, બરાબર છે, એક બેઝ પેર છે ને એનો ખર્ચો $3 છે. એક બેઝ પેરનો ખર્ચો $3 છે, એટલે $3 છે. તો 3 બેઝ પેર એટલે 3 બિલિયન બેઝ પેરનો ખર્ચો કેટલો થયો? 3 × 3 9 બિલિયન એનો ખર્ચો થયો. કેટલો ખર્ચો થયો? 9 બિલિયન જેટલો એનો ખર્ચો થયો. પછી એમને કીધું કે આ જે ખર્ચો તો પોસાઈ ગયો. પછી એમને કીધું કે આ જે માહિતી છે, તો જનીનો તો ઘણા બધા છે, જનીનોની જે માહિતી છે એ માહિતી માટે એમને એવું કીધું કે જે માહિતી છે એને સંગ્રહિત કરવી પડે. તેમને એવું કીધું કે માહિતી મારે સંગ્રહિત કરવી છે. તેમણે એવું કીધું કે જે પણ કોઈ માહિતી છે એ માહિતી એક પેજ પર 1000 શબ્દ આવે, બરાબર છે. એક પેજ છે એ એક પેજ પર 1000 શબ્દ આવે. તેમને એવું કીધું કે એવા 1000 બરાબર છે પેજ ભરાય. એક પેજ પર 1000 શબ્દ, એવા 1000 પેજ ભરાય તો મને 3300 પુસ્તકની આવશ્યકતા છે. 3300 પુસ્તક, બરાબર છે. હવે તમે વિચાર કરો કે એક પુસ્તક, 2 પુસ્તક વાંચે, એટલે કે જ્યારે કોઈને સંશોધન કરવું હોય તો કેટલી પુસ્તકો વાંચે, કોઈ માહિતી કયા પેજ પર છે, કઈ બુકમાં છે એ ક્રમ પણ યાદ રાખવો પડે. 1 થી 3300 નંબરનો નંબર આપવા પડે, 3300 પુસ્તકના નામ આપવા પડે, કયા પુસ્તકમાં કઈ માહિતી છે, કયા પેજ પર કઈ માહિતી છે, એ બધી માહિતી એના સંગ્રહ કરવાની પણ પ્રોબ્લેમ આવી. ડેટાબેઝ તૈયાર થાય અને આટલો મોટો ડેટાબેઝ ક્યાં સંગ્રહિત કરવો? તો એ સંગ્રહ કરવા માટે એમને જે બાયો ઇન્ફોર્મેટિક્સ છે એની શોધ થઈ, એટલે કે એનામાં કાર્યશીલ બન્યું. એટલે એક આના કારણે જ એક બાયો ઇન્ફોર્મેટિક્સ છે એમને એક પ્રકારની સંશોધન થયું અને એમને કીધું કે આ બધી માહિતી છે ને એને કોમ્પ્યુટરમાં શેર કરો અને કોમ્પ્યુટરમાં સંગ્રહિત કરી. અને કોમ્પ્યુટરમાં સંગ્રહિત કરવાથી જે જીનોમ પ્રોજેક્ટ છે એ જીનોમ પ્રોજેક્ટ છે એનામાં સરળતા પ્રાપ્ત થઈ અને આ રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શરૂ થયો. આ રીતે જે પ્રોજેક્ટ શરૂ થયો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ બહુ મોટો પ્રોજેક્ટ થયો, એનો ખર્ચો પણ વધારે થયો, એને સંગ્રહ કરવાનો પણ પ્રશ્ન આવ્યો, બરાબર છે. આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ શરૂ ક્યારે થયો, બરાબર છે. તેમને કીધું કે આ જે પ્રોજેક્ટ છે ને એ પ્રોજેક્ટ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 1990માં શરૂ થયો. 1990, બરાબર છે. એ 1990ની અંદર આ પ્રોજેક્ટની શરૂઆત થઈ ને આ જે પ્રોજેક્ટ છે એ 2003માં પૂર્ણ થયો. એટલે કે કેટલા વર્ષ લાગ્યા એમને? 13 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ લાગ્યા? 13 વર્ષ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શરૂ 1990માં થયો અને 2003માં પૂર્ણ થયો. 13 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થયો, એટલે એનો ખર્ચો તો વધારે જ હોય. હવે જ્યારે પ્રોજેક્ટ 2003માં પૂર્ણ થયો તો જે આપણા 22 એક્સ રંગસૂત્ર 23 અને વાય રંગસૂત્ર 24 એ રંગસૂત્ર છે એ રંગસૂત્રમાં પ્રથમ નંબરનો જે રંગસૂત્ર હતો ને, પ્રથમ નંબરનો રંગસૂત્ર, એ રંગસૂત્ર પરના જે જનીનો છે એ જનીનોનો હજુ ક્રમ જાણી શકાયો નહોતો. કામ પૂરું થઈ ગયું 2003માં, પણ હજુ પ્રથમ રંગસૂત્ર છે એ પ્રથમ રંગસૂત્રના જનીનોનો ક્રમ હજુ જાણી શકાયો નહોતો. કારણ કે પ્રથમ રંગસૂત્ર સૌથી મોટો રંગસૂત્ર છે,
સૌથી મોટો અને એ રંગસૂત્ર પર 2968 જનીનો છે. પ્રથમ રંગસૂત્ર સૌથી મોટો અને એની પાસે 2968 જનીનો છે અને 2968 જનીનોના ક્રમને ગોઠવવાનું કામ અઘરું હતું અને એ ક્રમ હજુ સુધી પૂર્ણ નહોતો થયો અને આ પ્રથમ રંગસૂત્ર પરના જે જનીનોનો જે ક્રમ છે ને 2006માં પૂર્ણ થયો. ચોપડીમાં 2016 લખેલું છે પણ 2006 આવે, બરાબર છે. એટલે આ પ્રોજેક્ટ 1990માં શરૂ થયો, 2003માં પૂર્ણ થયો. પ્રોજેક્ટને પૂર્ણ થતાં 13 વર્ષ લાગ્યા, પરંતુ હજુ પણ કામ અધૂરું હતું. પ્રથમ રંગસૂત્ર છે એના પર 2968 જનીન હતા અને એ જનીનોનો હજુ પણ સિક્વન્સ બની નહોતી તૈયાર. ગોઠવણી કેવી રીતે ક્રમ છે, માહિતી, પૂર્ણ માહિતી નહોતી મળી અને એ જે કામ છે 2006માં પૂર્ણ થયું. સમજ પડી ગઈ? તો આ રીતે એમને જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર પરના જનીનો એટલે કે આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ઘણો ટાઈમ લાગ્યો, બરાબર છે. હવે આ પ્રોજેક્ટ બનાવવા આપણે સિમ્પલ આપણે કોઈ પણ પ્રોજેક્ટ, આપણા કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો આપણે એકલા હાથે કરી શકીએ? ના કરી શકીએ. તો આ પ્રોજેક્ટ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે. એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એને પૂર્ણ કરવા માટે કોણે ભાગ ભજવ્યો, બરાબર છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કરવા માટે એક યુએસ ડિપાર્ટમેન્ટ છે, નામ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને વેલકમ ટ્રસ્ટ યુકે, આ 3 જણા ભેગા થયા હતા. એ 3ના સહયોગથી આ પ્રયોગ શરૂ થયો એટલે કે એને ભાગ ભજવ્યો હતો. એટલે આ પ્રયોગમાં આ 3 યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને વેલકમ ટ્રસ્ટ છે જે યુકે છે એના 3ના સહયોગથી આ સહયોગ એટલે કે ભાગ ભજવ્યો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આ 3એ ભાગ ભજવ્યો. સાથે સાથે જાપાન, જર્મની, ફ્રાન્સ અને ચીન અને બાકીના અન્ય દેશો એ લોકોએ પણ ભાગ ભજવ્યો. આ થયો આઈએમપી ક્વેશ્ચન. આ પણ આઈએમપી ક્વેશ્ચન. એટલે તમે જો કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે ને એ પણ આઈએમપી, એટલે આખો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ એસક્યુથી લઈને એલક્યુમાં બધામાં આઈએમપી છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં તમે શરૂઆતમાં કે કેટલા બિલિયન બેઝ પેર હતા, કેટલો ડોલરનો ખર્ચો થયો, કેટલા પુસ્તક ભરાયા એ પણ એસક્યુ થયા. બાયો ફોર્મેટિક્સની પણ એક સંસ્થાની શરૂઆત થઈ ગઈ. પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કેમ કેટલા વર્ષ લાગ્યા, કેમ 2006માં પહેલાં રંગસૂત્ર છે એનામાં 2968 જનીન હોવાથી એનું કામ મોડું થયું. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કોણે ભાગ ભજવ્યો છે? તો નેશનલ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને વેલકમ ટ્રસ્ટ. અન્ય જે દેશો છે જાપાન, જર્મની, ફ્રાન્સ, ચીને પણ ભાગ ભજવ્યો. અને આ જે માહિતી છે એ માહિતી બરાબર છે કે આ જ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ લોકોએ ભાગ ભજવ્યો. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું કામ શું છે, શું કામ કરશે? જો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ બનાવ્યા પણ કંઈક યુઝ તો થશે ને. તો એમને કીધું કે જો આપણા રંગસૂત્ર પરના જનીનોની માહિતી મળી જાય, કયા રંગસૂત્ર પર કયો જનીન છે એ જો આપણને ખબર પડી જાય તો આપણા શરીરની અંદર કોઈ જીનેટિક્સ પ્રોબ્લેમ થઈ, જનીનિક અનિયમિતતા થઈ, કોઈ રોગ થયો તો એની જે સારવાર છે તે જાણી શકાશે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આપણો હોય તો આપણને ખબર પડે કે ભવિષ્યમાં આપણને કયો રોગ થવાનો છે, એટલે ભવિષ્યમાં થનાર રોગ વિશે પણ આપણને ખબર પડી જશે. કયા રંગસૂત્ર પર કયા જનીનની ખામી છે, એ જનીનની ખામીથી આ રોગ થયો છે એ જો જાણી લઈએ તો આપણને જીનેટિક્સ થેરાપી પણ છે અને એનો ઉપયોગ કરીશું તો આપણે રોગથી બચી શકીશું. ક્લિયર? આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે માનવેતર શબ્દ લખ્યો છે એટલે માનવી છે એ માનવીમાં એક મોડલ તરીકે પણ યુઝ થયું છે. એટલે કે શું છે કે બેક્ટેરિયા છે, ઈસ્ટ છે, બરાબર છે. તો એની અંદર એ લોકો મોડલ તરીકે એમનો યુઝ કર્યો છે, કંઈ પણ કાર્ય કરવું છે તેમનો ઉપયોગ કર્યો છે. અને જો એમના ડ્રોસોફિલા બધાના શું છે
જીનોમ જાણી શક્યા છે। આ પ્રોજેક્ટને આધારે તેની અંદર રહેલા જનીનો છે, જનીનોની સંખ્યા કેટલી છે, જનીનો કઈ રીતે કાર્ય કરે છે, એ બધી જ માહિતી આ પ્રોજેક્ટ દ્વારા સમજી શક્યા છે। એટલે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આ રીતે કાર્ય કરે છે, બરાબર। તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એના લક્ષ્ય કયા છે, બરાબર છે, શું ગોલ છે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો? તો એવું કહે છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ એવું કહે છે કે આ પ્રોજેક્ટને આધારે જે આપણે ભણી ગયા ને એ જ વાક્ય રચના લખવાનું છે કે આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને આધારે આપણે એવું કહી શકીએ છીએ કે આપણા શરીરની અંદર કેટલા છે 3 બિલિયન બેઝ પેર આવેલા છે। એની અંદર 25,000 થી 30,000 જેટલા જનીનો આવેલા છે। આ બેઝ પેર છે એ બેઝ પેર બરાબર છે, એના પર જે જનીનો છે જનીનોની ગોઠવણી થઈ શકી છે, જનીનોનો ક્રમ જે સિક્વન્સમાં ગોઠવી શકાય છે, એના આધારે ડેટાબેઝ તૈયાર થાય છે, ડેટાબેઝને સંગ્રહિત કરી શક્યા છે। હવે આ જે ડેટાબેઝને સંગ્રહ કરે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે આપણને ઘણી બધી રોગો સામે આપણને રક્ષણ આપી શક્યા છે, રક્ષણ આપી શકશે, બરાબર છે। કૃષિ ક્ષેત્ર છે, ઉર્જા ક્ષેત્ર, બધી ક્ષેત્રે આપણને મહત્વ એનું રહેશે, બરાબર છે। પણ જ્યારે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એના માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થશે। એ પ્રશ્ન ઊભા થશે, અહીંયા LELSI લખું છું, બરાબર છે, IMP ફૂલ ફોર્મ શું છે? IMP। તો ELSI છે ને તો એ છે તો આપણને ઘણા બધા ઇથિકલ, લીગલ, સોશિયલ ઇશ્યુ ઊભા થશે, બરાબર છે। તો એમને એવું કીધું કે ઇથિકલ, લોજિકલ, સોશિયલ ઇશ્યુ ઊભા થશે, એટલે કે સામાજિક, દૈહિક, નૈતિક ઘણા બધા પ્રશ્નો ઊભા થશે। કોઈને કોઈ જીનોમ બનાવવા માટે કોઈ ધર્મ ના પાડશે, બરાબર છે, કે મારે નથી બનાવવો, બરાબર। તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ માટે ઘણા બધા પ્રશ્ન ઊભા થશે અને એ પ્રશ્નને કદાચ હલ આપણને મેળવવાનો રહેશે। તો આ તમારે કદાચ એસક્યુ પૂછાઈ શકે કે આનું ફૂલ ફોર્મ શું છે, બરાબર છે। તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ માટે આપણને ઘણા બધા પ્રશ્નો ઊભા થવાના છે અને જેને આપણે શાંતિથી સોલ્વ કરવાના રહેશે। અને આ જો પ્રોજેક્ટ કાર્યશીલ થઈ જશે તો આપણા ઘણા બધા પ્રશ્નોનો જવાબ, એટલે કે આપણને કયો રોગ થાય છે, એ કઈ અનિયમિતતા છે, જીનેટિક્સ પ્રોબ્લેમ છે, એ બધાની સારવાર આપણને પહેલેથી કરી શકીશું। જે પ્રશ્ન છે એ પ્રશ્નને હલ કરવાના રહેશે। હવે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એની કાર્યપ્રણાલી શું? હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શરૂ તો થયા, બરાબર, હવે એની કાર્યપ્રણાલી શું છે એને આપણે સમજવાની રહેશે। તેમને એવું કીધું કે રંગસૂત્ર પર જનીનો છે। હવે આ જે જનીનો છે તે ડીએનએના બનેલા છે, બરાબર છે। તો હવે શું કરીએ આપણે, જો એને સમજવાનું છે, બહુ સારી રીતે કાર્યપ્રણાલીને સમજવાની છે। તો એ જે કાર્યપ્રણાલી છે તેમને એવું કીધું કે સૌ પ્રથમ આપણે ડીએનએ છે, ઓકે, આ ડીએનએ। હવે આ જે ડીએનએ છે તો એ ડીએનએની અંદર આપણે બે રીતે કામ કરીએ, બરાબર છે। આપણે શું કરવાનું છે કે જે ડીએનએ છે એ ડીએનએના જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે ને એ જાણવાનો છે। તો આપણે એવું કીધું કે શું કરીએ કે જે ડીએનએ છે ને એ ડીએનએમાં પહેલી એક પદ્ધતિ એમને એવું કીધું કે જે ડીએનએ છે એ ડીએનએમાં કેટલોક ભાગ કે જે ભાગ આરએનએમાં નિર્માણ પામતો હોય, જે ભાગ આરએનએમાં નિર્માણ પામતો હોય તેને અલગ કરીએ, એટલે આટલો ટુકડો કરીએ, એટલે જેટલો ભાગ આરએનએમાં નિર્માણ પામતા હોય એટલે ટુકડાઓ કરી દે, એને અલગ કરી દે, બરાબર છે। અને એને કહે છે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક, એક્સપ્રેસ સિક્વન્સ ટેક એટલે કે EST તરીકે ઓળખવામાં આવે છે।
એક્સપ્રેસ સિક્વન્સ ટેક એટલે કે જે આરએનએમાં નિર્માણ પામતા હોય એને અલગ કરો. બીજી પદ્ધતિ એમને એવું કીધું કે જે આરએનએમાં નિર્માણ પામતા હોય એટલે જે કોડિંગ અને નોન કોડિંગ છે, એટલે કે મારે ટુકડાઓ નથી કરવા, મારે આખો ડીએનએ છે ને એ આખા ડીએનએનો ઉપયોગ કરવો છે, જીનોમ એટલે આખા ડીએનએનામાં રહેલા જે ન્યુક્લિયોટાઇડ છે એનો સિક્વન્સ મને જાણવો છે. તો એના માટે એમને સિક્વન્સ ઇનોટેશનનો ઉપયોગ કર્યો. બરાબર છે. તો આ થયું તમારે એક્સપર્ટ સિક્વન્સ ટેક. આને કહેવાય છે સિક્વન્સ એનોટેશન. તો એમને એવું કીધું કે એટલે બે પદ્ધતિનો ઉપયોગ કર્યો. ધ્યાનમાં રાખજો કાર્યપ્રણાલીમાં. એક એમને એવું કીધું કે જે ડીએનએ છે જે આરએનએમાં નિર્માણ પામતા હોય એનો જ ભાગ ઉપયોગમાં લઈએ. બીજું એમને એવું કીધું કે જે મારે એવું નથી કરવું, મારે આખા ડીએનએ એટલે કોડિંગ અને નોન કોડિંગ બધાને હું ઉપયોગમાં લેલું છું, એટલે એને સિક્વન્સ એનોટેશન કીધું. ને આને કીધું EST. યાદ રાખજો, IMP જ્યારે ફૂલ ફોર્મ આવે એટલે ધ્યાનમાં રાખજો EST, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક. બરાબર છે. પછી એમને કીધું કે આ બંનેમાંથી બેસ્ટ, આમાંથી કોણે સ્વીકાર્ય? એમને કીધું આપણે આને સ્વીકારીએ. સિક્વન્સ એનોટેશનનો સ્વીકાર થયો. કાર્યપ્રણાલીમાં કઈ પદ્ધતિનો સ્વીકાર થયો? તો સિક્વન્સ એનોટેશનનો ઉપયોગ થયો. ઓકે, ચાલો હવે આ જે ડીએનએનો ઉપયોગ કર્યો એટલે કે મારે કશું જ નથી કરવું, મારે કોઈ ટુકડા નથી કરવા, કોઈને મારે અલગ નથી કરવો, મારે આખા ડીએનએ છે ને એ ડીએનએનો ઉપયોગ કરવો છે. હવે પ્રોબ્લેમ આવી, હવે ડીએનએનો અણુ છે તો ડીએનએનો અણુ તો બહુ મોટો છે, ડીએનએ તો પોલિમર છે, મોટો અણુ છે. હવે એ અણુનો ઉપયોગ કરવો હોય તો બહુ મોટી પ્રોબ્લેમ થાય. તો એને કીધું કે આ જે ડીએનએ છે એ ડીએનએને તોડો. બરાબર છે. હવે એ તોડવા માટે ડીએનએ છે તો એ ડીએનએને શું કરીશું? તોડીશું, ઘણા બધા ટુકડા કરીશું અને એ જે તોડવા માટે બરાબર છે ડીએનએને તોડીશું એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ થયો. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએને તોડે છે અને લિગેસ ઉત્સેચક ડીએનએને જોડે છે. એટલે જ્યારે તમને આવા સવાલ પૂછાય કે ઉત્સેચક ડીએનએને તોડે છે તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને જોડે છે તો લિગેસ ઉત્સેચક. તો આ એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએને તોડે છે. ઓકે, ડીએનએને તોડી દીધા. હવે આ ડીએનએના ટુકડાને એક તો તોડ્યા પછી એનું શું કરવું છે? ક્લોનિંગ કરવું છે, એટલે એની પ્રતિકૃતિ તૈયાર કરવી છે. તો એ સિક્વન્સ જાણવા માટે બે પ્રોસેસ થઈ, એક તોડ્યું છે અને એક ક્લોનિંગ કર્યું છે. હવે ક્લોનિંગ કરવું હોય એટલે આપણે શેની જરૂર પડે? યજમાનની જરૂર પડે. કોની જરૂર પડે? યજમાનની જરૂર પડે. હવે યજમાન તો આપણી પાસે બે છે, એક બેક્ટેરિયા છે અને એક છે ઈસ્ટ. ઓકે, એક બેક્ટેરિયા છે અને એક ઈસ્ટ છે. આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા છે પ્રોકેરિયોટિક છે અને આ ઈસ્ટ છે તે યુકેરિયોટિક છે. ઓકે, એટલે શું છે કે જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે આપણે બંને લેવું પડે કે પ્રોકેરિયોટિક છે, કારણ કે આપણે સંશોધન કરીએ છીએ એટલે આપણને ખબર નથી કે કોણ ક્લોનિંગ કેવી રીતે વ્યવસ્થિત કરશે. તો સંશોધન કરવા માટે એક પ્રોકેરિયોટિક સેલ લીધો અને એક યુકેરિયોટિક સેલ લીધો. પ્રોકેરિયોટિક સેલમાં અમને બેક્ટેરિયા એટલે યુકોલાઇક બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો અને ઈસ્ટનો ઉપયોગ કર્યો. ક્લિયર? હવે યજમાન બે થયા. હવે આ જે એન્ડોન્યુક્લિયસ એટલે કે જે ડીએનએનો ટુકડો છે, બરાબર છે, આ જે ડીએનએના ટુકડા, જો આપણે બેક્ટેરિયા દોરી દઈએ, આ બેક્ટેરિયા દોર્યા અને આ ઈસ્ટ દોર્યા. બરાબર છે. હવે એની અંદર જે ડીએનએના ટુકડા છે, હવે આ જે ડીએનએના ટુકડા છે એને વાહકોની મદદથી જે ડીએનએનો ટુકડો છે, હજુ એને આપણે વ્યવસ્થિત ડ્રો કરીએ તો જલ્દી ખબર પડશે કે જે ડીએનએનો ટુકડો છે એ ડીએનએના ટુકડાને બરાબર છે એને વાહક દ્વારા દાખલ કરવાનો છે. બરાબર છે. ડીએનએના ટુકડા છે જેટલા પણ એને વાહકો દ્વારા દાખલ કરવાના છે. આ પણ વાહક છે અને આ પણ વાહક છે.
એ વાહક દ્વારા એમને દાખલ કરવાનું છે. તો બેક્ટેરિયામાં દાખલ કરવા માટે કયો વાહક અને ઈસ્ટમાં દાખલ કરવા માટે કયો વાહક, બરાબર. તો એ જે વાહક છે એ વાહકના નામ જોઈ લઈએ. તો આ વાહકનું નામ છે બેક અને આ વાહકનું નામ છે એક. યજમાન છે એ યજમાનમાં ડીએનએ છે એ ડીએનએને દાખલ કરવો છે અને એ દાખલ કરવા માટે આપણને વાહકની આવશ્યકતા છે. તો બેક્ટેરિયામાં દાખલ કરીશું તો આપણને બેક અને જો ઈસ્ટમાં દાખલ કરીશું તો એક. હવે ફૂલ ફોર્મ જોઈએ તો બેક છે તો બી થયું બેક્ટેરિયા, એટલા માટે જ મેં અંગ્રેજી શબ્દ લખ્યા છે. મેં અંગ્રેજી શબ્દ એટલે લખ્યા કે બેક્ટેરિયા અને ઈસ્ટ. બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાં દાખલ કરવા માટે જે વાહક છે એનું નામ છે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. ઓકે, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમનો ઉપયોગ કર્યો અને એક છે એટલે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. ક્લિયર? એટલે તમને એક્ઝામમાં વાહકો પણ પૂછાય, આઈએમપી બંને વાહકો, બરાબર છે, બંને વાહકો. આનું ફૂલ ફોર્મ પૂછાય બેક અને એકનું. બેક છે એ બેકનું ફૂલ ફોર્મ બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને એક ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. અંદર દાખલ થયા, બરાબર છે, અંદર દાખલ થયા અહીંયા, બરાબર. ડીએનએના ટુકડાએ શું પ્રતિકૃતિ તૈયાર કરી, ક્લોનિંગ તૈયાર કર્યું. અને આ જે ક્લોનિંગ છે પુનરાવર્તિત થાય છે વારંવાર, બરાબર છે. ક્લોનિંગ એટલે પ્રતિકૃતિ તૈયાર થાય છે, સૌથી વધારે પ્રતિકૃતિ પણ તૈયાર થઈ શકે છે, બરાબર છે. તો આ રીતે ડીએનએની હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એની કાર્યપ્રણાલી થઈ. શું કર્યું? ડીએનએ લીધા, ડીએનએની બે પદ્ધતિ કરી કે કાં તો શું કરું હું જે આરએનએમાં નિર્માણ પામતા હોય એને લઉં, એના માટે એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સનો ઉપયોગ કર્યો અને જે બંનેનો ઉપયોગ કર્યો, આખા ડીએનએનો ઉપયોગ કર્યો તો સિક્વન્સ એનોટેશનનો ઉપયોગ કર્યો. પછી સ્વીકાર્ય કઈ થઈ તો સિક્વન્સ એનોટેશનનો ઉપયોગ કર્યો. એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક શું કર્યું? ડીએનએના ટુકડા કર્યા. ડીએનએના ટુકડા કરી એને ક્યાં દાખલ કર્યા? એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે એને ક્યાં દાખલ કર્યા? યજમાનમાં. યજમાન બે પ્રકારના છે, બેક્ટેરિયા અને ઈસ્ટ. એનામાં દાખલ કરવા માટે વાહકની આવશ્યકતા હતી. જે વાહક છે એ વાહકને દાખલ કર્યા તો બેક્ટેરિયામાં દાખલ કરવા માટે બેક્ટેરિયા આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમનો ઉપયોગ કર્યો. આ રીતે એની પ્રતિકૃતિ તૈયાર થઈ અને એ જે પ્રતિકૃતિ તૈયાર થઈ અને એને આધારે જે ન્યુક્લિયોટાઇડ છે, બરાબર છે, એ ન્યુક્લિયોટાઇડના સિક્વન્સ તૈયાર થયો અને એ જે સિક્વન્સ છે ફ્રેડરિક સિંગર, જે સિક્વન્સ છે એ સિક્વન્સ કોણે કરી આપ્યું? તો ફ્રેડરિક સિંગરે સિક્વન્સ કરી આપ્યું. અને આ જે ફ્રેડરિક સિંગરે છે એ ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડનો તો સિક્વન્સ બનાવી સાથે સાથે એમને પ્રોટીન છે ને એ પ્રોટીન કયા પ્રોટીનમાં એમિનો એસિડ છે એ એમિનો એસિડનો પણ સિક્વન્સ તૈયાર કરી આપ્યું. ઓકે, તો ફ્રેડરિક સિંગર છે એ ફ્રેડરિક સિંગરે શું કર્યું છે? તો ફ્રેડરિક સિંગરે આ જે ન્યુક્લિયોટાઇડ છે એનો સિક્વન્સ પણ નક્કી કર્યો, ક્રોમોઝોમ પર જે સિક્વન્સ છે એ નક્કી કર્યો, સાથે સાથે પ્રોટીન છે એ પ્રોટીનના એમિનો એસિડના સિક્વન્સનો પણ ક્રમ નક્કી કર્યો. ને આ રીતે માહિતી મેળવી ક્રોમોઝોમ પર રહેલા જે જનીનો છે એનો જે ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે સિક્વન્સ તૈયાર કરી. પછી આ બધી જે માહિતી છે ને એ બધી માહિતી એકની ઉપર એક આચ્છાદિત છે અને જો મનુષ્ય જ્યારે એનું માહિતીને લખવા બેસે તો બહુ જ કન્ફ્યુઝ થાય અને એના માટે એક વિશિષ્ટ માહિતી છે એને સંગ્રહિત કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો ને આ બધી જ માહિતીને સ્ટોર ક્યાં કરવામાં આવી? કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવી. અને એને આધારે જે છે તે પોલીમોર્ફિઝમ ડિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એની ઓળખ પદ્ધતિ અને જે ડીએનએ જે કોડિંગ છે એની પદ્ધતિ છે અને એના વિશે આપણે આગળ જે છે એ ચેપ્ટરની અંદર માહિતી મેળવીશું. અને કેટલાક પુનરાવર્તિત ડીએનએના અનુક્રમ માઇક્રોસેટેલાઇટ્સ
તરીકે ઓળખાય છે. બરાબર છે. પોલીમોર્ફોસિસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે કેટલાક ડીએનએનું પુનરાવર્તિત કરે છે અને એને સેટેલાઇટ, બરાબર છે, સેટેલાઇટ એટલે શબ્દ કીધો છે માઇક્રો સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આખો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કેવી રીતે શરૂ થઈ, 1990થી શરૂ થઈ, 2003માં પૂર્ણ થઈ, એના લક્ષ્ય શું છે, એની કાર્યપ્રણાલી શું છે, એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી અહીંયા આપણને પ્રાપ્ત થાય છે.